હેલો એવરીવન, મારું નામ કેશવી સંતોકી છે અને આજે હું સેટેલાઇટ ઓર્બિટ વિશે મારા થોટ્સ પ્રેઝન્ટ કરીશ. ઓર્બિટ સમજતા પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે કોમ્યુનિકેશન સેટેલાઇટ શું કામ કરે છે. કોમ્યુનિકેશન સેટેલાઇટ બેઝિકલી સ્પેસમાં રિપીટર જેવું કામ કરે છે. એ અર્થ સ્ટેશનથી સિગ્નલ રિસીવ કરે છે અને એને એમ્પ્લિફાય કરે છે અને પછી બીજા અર્થ સ્ટેશન તરફ એ સેન્ડ પણ કરે છે. આ કારણે કોમ્યુનિકેશન ખૂબ લોંગ ડિસ્ટન્સ સુધી પોસિબલ રહે છે અને ઇવન લાઇન ઓફ સાઇટ લિમિટ ક્રોસ કરીને પણ. communication satellite as a repeater. So basically સેટેલાઇટ પોતે કોઈ ઇન્ફોર્મેશન જનરેટ કરતું નથી. એ ખાલી સિગ્નલ રિસીવ કરે છે, સિગ્નલને એમ્પ્લિફાય કરે છે અને સિગ્નલ રીટ્રાન્સમિટ કરે છે. એટલે સેટેલાઇટને માઇક્રોવેવ રિપીટર ઇન સ્પેસ કહેવાય છે. સેટેલાઇટ વગર ગ્લોબલ લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન વધારે ડિફિકલ્ટ હોય છે. દેટ્સ વાય આપણે યુઝ કરીએ છીએ સેટેલાઇટ. સેટેલાઇટ ઓર્બિટ એન્ડ કોમ્યુનિકેશન. ઓર્બિટ એટલે સેટેલાઇટ જે પાથ ફોલો કરીને અર્થની આસપાસ ફરતું રહે છે. ધેટ ઇઝ સેટેલાઇટ ઓર્બિટ. એમાંથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ કવરેજ એરિયા, સિગ્નલ ડિલે અને કેટલા સેટેલાઇટ જોઈએ છે એ, નંબર ઓફ સેટેલાઇટ રિક્વાયર્ડ એન્ડ કોમ્યુનિકેશન ક્વોલિટી. એટલે સેટેલાઇટ કોમ્યુનિકેશન સિસ્ટમ ડિઝાઇન કરતી વખતે એન્જિનિયર્સ ઓર્બિટ બહુ વધારે કેરફુલી ચૂઝ કરે છે. નેક્સ્ટ ઇઝ જીઓ સ્ટેશનરી અર્થ ઓર્બિટ. કોમ્યુનિકેશન સેટેલાઇટ માટે સૌથી કોમનલી યુઝ હોય તો ઓર્બિટ છે, જીઓ સ્ટેશનરી અર્થ ઓર્બિટ એટલે કે જીઓ. જીઓ સેટેલાઇટ અર્થના રિસ્પેક્ટમાં સ્ટેશનરી હોય છે અને એનો મિનિંગ એ છે કે સેટેલાઇટ ઇક્વેટર પણ એક જ પોઈન્ટ ઉપર ફિક્સ્ડ રહે છે. એ ટીવી બ્રોડકાસ્ટિંગ, વેધર મોનિટરિંગ એન્ડ લોંગ ડિસ્ટન્સ કોમ્યુનિકેશન માટે યુઝ થાય છે. Geostationary Earth orbit, the fixed point. First, orbit altitude. Geo satellites may be 35,786 kilometers હાઇટ પર અર્થના ઇક્વેટર ઉપર પ્લેસ થયેલું છે. એન્ડ સેકન્ડ, સિંક્રનિયસ રોટેશન. સેટેલાઇટ અર્થ જેટલા ટાઈમમાં રિવોલ્વ કરે છે એટલું લગભગ 24 hours જેટલું. અર્થ અને સેટેલાઇટ બંને સેમ સ્પીડથી રોટેટ કરે છે એટલે કે સેટેલાઇટ સ્કાયમાં ફિક્સ્ડ હોય છે અને ફિક્સ્ડ દેખાય છે. નેક્સ્ટ ઇઝ લોંગ રેન્જ કોમ્યુનિકેશન. આ સિંક્રોનાઇઝેશન ના કારણે હોય છે. લાઈક ઓબ્ઝર્વરને સેટેલાઇટ એક જ ફિક્સ્ડ દેખાય છે અને લોંગ રેન્જ કોમ્યુનિકેશન માટે પરફેક્ટ બનાવે છે બીકોઝ સ્ટેબલ કનેક્શન, કન્ટિન્યુઅસ કવરેજ બે આમાં ફૂલફિલ થઈ છે. કી ફીચર્સ ઓફ જીઓસ્ટેશનરી અર્થ ઓર્બિટ્સ. અર્થની 1/3 સરફેસ કવર કરી શકે છે એક જીઓ ઓર્બિટ. પ્રોપર પ્લેસમેન્ટથી ખાલી 3 જીઓ સેટેલાઇટ ઓલમોસ્ટ આખી પોપ્યુલેટેડ વર્લ્ડને કવર કરી શકે છે. જીઓ સેટેલાઇટ્સ મેઇનલી ટીવી બ્રોડકાસ્ટિંગ, ઇન્ટરકન્ટિનેન્ટલ ટેલિફોન લિંક્સ અને હાઈ ડેટા રેટ કોમ્યુનિકેશન માટે યુઝ થાય છે. એટલે કે ટ્રેકિંગ રિક્વાયર્ડ પણ નથી એના માટે અને ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ પણ સિમ્પલ બને છે. એડવાન્ટેજીસ ઓફ જીઓ સેટેલાઇટ્સ. લાર્જ કવરેજ એરિયા માટે બ્રોડકાસ્ટિંગ માટે બેસ્ટ છે. સ્ટેબલ કોમ્યુનિકેશન લિંક, લાઈક સેટેલાઇટ મૂવ કરતું નથી, એ એક સ્ટેબલ પોઝિશન ઉપર છે. ફિક્સ્ડ પોઝિશન ઓફ એન્ટેનાસ,
કોસ્ટ રિડ્યુસ થાય છે આના યુઝથી. વાઇડસ્પ્રેડ યુસેજ ઇન ધી ગ્લોબલ કોમ્યુનિકેશન સિસ્ટમ. Challenges and disadvantages of the GEO. Firstly, high latency. સેટેલાઇટ બહુ દૂર હોવાથી વન વે સિગ્નલ ડીલે લગભગ 240 to 280 મિલિસેકન્ડ્સ થાય છે. સેકન્ડ ઇઝ ડીલેના કારણથી રિયલ ટાઈમ એપ્લિકેશન્સ જેમ કે ઓનલાઈન ગેમિંગ કે પછી વિડીયો કોલ્સ માટે એ સુટેબલ નથી રહેતું. થર્ડ ઇઝ હાઈ લોન્ચ કોસ્ટ. એટલી હાઈટ પર સેટેલાઇટ મૂકવા પાવરફુલ રોકેટ્સ જોઈએ, સો cost effective. It is not cost effective, so it is the disadvantages of GEO. Low Earth orbit. LEO satellites અર્થની બહુ નજીક હોય છે, like approx 160 to 2000 kilometers between. આ સેટેલાઇટ ફાસ્ટ મૂવ કરે છે અને ફિક્સ્ડ રહેતી નથી, like GEO is fixed. Each LEO satellites cover small area, એટલે કે ગ્લોબલ કવરેજ માટે ઘણી સેટેલાઇટ્સની કોન્સ્ટિલેશન જોઈએ, મતલબ કે ઘણી બધી સેટેલાઇટનો યુઝ થાય ઇફ આપણે LEOનો યુઝ કરવો હોય તો. Why GEO remains preferred? Because LEOમાં ડીલે ઓછું છે, પણ ઘણા એપ્લિકેશન્સ માટે GEO જ પ્રિફર્ડ રહે છે. Because simple ground design, continuous regional coverage and broadcast service માટે excellent support, જેમ કે ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગમાં થોડું ડીલે એક્સેપ્ટેબલ છે, પણ વાઇડ અને કન્ટિન્યુઅસ કવરેજ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે હરેક સ્પેક્ટ્રમ માટે. સેટેલાઇટ કોમ્યુનિકેશન લિંક્સ. ફર્સ્ટ ઇઝ અપલિંક. સિગ્નલ અર્થ સ્ટેશનથી સેટેલાઇટ જાય છે. અપલિંક ફ્રીક્વન્સી ડાઉનલિંક કરતા હાયર હોય છે, સો સિગ્નલ રિસીવ કરે છે, એમ્પ્લિફાય કરે છે, ફ્રીક્વન્સી ચેન્જ પણ કરી શકે છે અને સિગ્નલ રીટ્રાન્સમિટ કરે છે. ધેન કમ્સ ડાઉનલિંક. સિગ્નલ સેટેલાઇટથી અર્થ સ્ટેશન આવે છે અને સેટેલાઇટ્સ માઇક્રોવેવ ફ્રીક્વન્સીનો પણ યુઝ કરે છે, કારણ કે એ લોંગ ડિસ્ટન્સ અને હાઈ ડેટા રેટ કોમ્યુનિકેશન સપોર્ટ કરે છે. સો ઇન સમરી, કોમ્યુનિકેશન સેટેલાઇટ્સ સ્પેસમાં રિપીટર તરીકે કામ કરે છે અને ઓર્બિટ સિલેક્શન સેટેલાઇટ કોમ્યુનિકેશનમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. જીઓ સેટેલાઇટ્સ ફિક્સ્ડ રહે છે અને they cover larger area, while LEO is alternative, પણ કવરેજ સ્મોલ છે એનું અને સેટેલાઇટ મૂવ કરે છે, while GEO is stationary. So that's all for this topic. Thank you.